ચાલો આજે આપણે જાણીએ કોઈ પણ પ્રકારના વ્રત અને ઉપવાસ કેવી રીતે, કેટલા સમય માટે અને ક્યારે કરવા જોઈએ. નમસ્કાર મિત્રો, હું વ્યાસ પંચાગ કરતા શાસ્ત્રી અમિત વ્યાસ. ચાલો આજે આપણે વ્રત વિશે જોઈએ કે સામાન્ય રીતે લોકો વ્રત અને ઉપવાસમાં બે પરંપરા મુજબ કરતા હોય છે, જેમાં એક સનાતન અને બીજી સંપ્રદાય મુજબ. સામાન્ય રીતે વ્રતનો અર્થ થાય છે ઉપવાસ, એટલે કે સૂર્યોદયથી બીજા સૂર્યોદય પછી અને પ્રાતકાળ સુધીમાં કંઈ ન ખાવું કે કંઈ ન પીવું, અર્થાત પાણી પણ ન પીવું. પરંતુ ક્યારેક શારીરિક પરિસ્થિતિને ધ્યાનમાં લેતા વ્રત 4 પ્રકારથી કરી શકાય છે, જેમાં પ્રથમ ઉપવાસ. એક દિવસના સૂર્યોદયથી બીજા દિવસના સૂર્યોદય સુધી કોઈ પણ વસ્તુ ખાવી પીવી ન જોઈએ, એનો ઉપવાસ કહેવામાં આવે છે. બીજું એક ભક્ત વ્રત, કે દિવસમાં ફક્ત મધ્યાહનના સમયમાં જ અન્નનું ગ્રહણ કરવું, તે પણ એક જ આસન ઉપર બેસીને, એને એક ભક્ત વ્રત કહેવામાં આવે છે. ત્રીજું આવે છે નક્ત ભક્ત વ્રત. નક્ત વ્રતમાં દિવસમાં ફક્ત પ્રદોષના કાળે, એટલે કે સૂર્ય અસ્ત થયા પછી 3 મુહૂર્તનો સમય, એટલે કે 2 કલાક 24 મિનિટનો સમય, ત્યારે જ અન્ન ગ્રહણ કરવું તેમ. ચોથું આવે છે અયાચિત વ્રત. અયાચિત વ્રતમાં દિવસમાં ફક્ત એક જ વખત વગર માગીએ અન્નનું ગ્રહણ કરવું તે. અહીં વિના માગીએ એટલે કે થાળીમાં પહેલી વાર જ જે આવ્યું હોય તે જ ખાવું પીવું, બીજી વાર માગવું જોઈએ નહીં. અને અયાચિત વ્રત કહેવામાં આવે છે. આમ વ્રત 4 પ્રકારથી કરી શકાય છે. આ ઉપરાંત પણ જો તમે પહેલેથી જ, એટલે કે ઘણા વર્ષો પહેલાથી વ્રત કરતા હોય, કોઈ શારીરિક પીડા કે તકલીફના કારણે વ્રત ન કરી શકાય, તો ફક્ત પૂજન કરવાથી અને કોઈ કારણવશ પૂજન પણ ન થાય તો મનોમન તમારા ઈષ્ટદેવનું નામ સ્મરણ કરવાથી પણ વ્રત થયેલ ગણાય છે. એમાં વ્રતનો કોઈ દોષ લાગતો નથી. સામાન્ય રીતે વ્રતમાં ઉદ્યાપન અને પારણા બંને જરૂરી છે. અમુક વ્રત જોઈએ તો રંભા વ્રત 5 વર્ષ, પછી પ્રદોષ વર્ષ 1 વર્ષ, સોમવતી અમાસ 1 વર્ષ અથવા 12 વર્ષ, સંકટ ચતુર્થી 21 વર્ષ, ઋષિ પંચમી 7 વર્ષ, નૃસિંહ ચતુર્દશી 14 વર્ષ, અનંત ચતુર્દશી 14 વર્ષ અને શિવરાત્રિ 14 વર્ષ, મહાલક્ષ્મી વ્રત 16 વર્ષ. 11નું વ્રત છે એ 80 વર્ષ સુધી કરવું જોઈએ, જેમાં 11નું વ્રત સંસારીઓએ ફક્ત શુક્લ પક્ષની 11 જ રહેવી જોઈએ. વ્રતમાં પ્રતિનિધિ ક્યારે કરી શકાય કે કોઈ રોગ અથવા અન્ય પરિસ્થિતિથી ઉત્પન્ન થાય તો તેના બદલે ધર્મપત્ની, આજ્ઞાકારી પુત્ર, ભાઈ, બેન, પિતા, પતિ, પુરોહિત એટલે કે બ્રાહ્મણ અથવા કોઈ મિત્ર, શિષ્ય પોતાના વતી વ્રત કરી શકે છે. વ્રતમાં પાળવાના નિયમ જોઈએ તો વ્રતમાં પાળવાના નિયમો સામાન્ય રીતે ધર્મશાસ્ત્રમાં બતાવ્યા છે. તે મુજબ જો આ 5Gના યુગમાં અને મોડર્ન સ્થિતિમાં પાળવા મુશ્કેલ છે, જેથી તેમની અમે ચર્ચા કરતા નથી. ચાલુ વ્રતે સૂતક અથવા પાતક આવી જાય તો પૂજા ન કરી શકાય, પરંતુ વ્રત તો રહી શકાય. પહેલાથી વ્રત ચાલુ હોય એ જરૂરી છે. રજસ્વલા સ્ત્રી માટે વ્રત
જો અગાઉથી વ્રત ચાલુ હોય તો વ્રતનો ભંગ ન કરવો, પરંતુ રજસ્વલાની નિવૃત્તિ થયા પછી પૂજાપાઠ કરી શકાય છે. નવું કોઈ પણ વ્રત ત્યારે ચાલુ કરવું ન જોઈએ. વ્રતનો ભંગ ક્યારે કરી શકાય? સામાન્ય રીતે પતિ, બ્રાહ્મણ અને ગુરુની આજ્ઞાથી કોઈ કારણવશ વ્રત વચ્ચે છોડી દેવામાં આવે તો વ્રત ખંડિત થવાનો દોષ લાગતો નથી, જેમની આપણા ધર્મશાસ્ત્રમાં આજ્ઞા આપે છે. માટે મનમાં કોઈ પણ ક્ષોભ ન અનુભવવો જોઈએ. નમસ્કાર મિત્રો, તો આ પેજને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો.